તો મિત્રો અત્યારે ભરતભાઈ આવ્યા છે રમકડાની ખરીદી કરવા. મુખ લેવાની ગણતરી છે. એક ચાવી ફેરવો એટલે 15-20 મિનિટ ચાલુ રહીએ. કેટલા કીધા? 180 રૂપિયા. ભાઈ આગુ પાછું થાય આગળ પાછું હે બીજું ઘોડો લઈ લો. 50 વાળી લાઈન છે. કયું ઘોડો લેવાનો ઘોડો ચડી ગયા તો ઘોડો લેવાનો. બધી સેલ કરો નરો ક્યાં ગયો? ત્યાં નરો ખોવાઈ ગયો છે બ્લોકમાં ભાઈ નરો ખોવાઈ ગયો. જાઓ અમે કા ભરતભાઈ રમકડા લઈ લઈ. હાસો પડશે બેંક દો જોવો તો ખરા. તો હાલો મિત્રો આમાં લેતા હે ભરતભાઈ 400 રૂપિયાના રમકડા. હું વેરાયટી છે બધી. જમીન રૂમમાં જઈને બ્લોક બનાવું ત્યારે બતાવ્યું ઘણું છે. એમ તો હાથી ઘોડાને ઘણું ભેટ દીધું છે. 400 રૂપિયા દીધા રોકડા રમતા. હા ચાલો જમીન પછી બ્લોક બનાવી ત્યારે વાત. તો મિત્રો આપણે ભરતભાઈ રમકડા લીધા હતા. એમાંથી નવી આઈટમ કાઢતા રહી કીધું હતું. હાથી ઘોડા લીધા છે પણ થોડુંક ફોટ વાળું આવ્યું છે. હાથી નહીં લીધો, આમાં ઘોડો લીધો. તમને બતાવી દઉં. હા આ તો ઘોડો માફ કરી છું. હા ઘોડો અહીં ગયો છે. એમાં નનકા જરૂરિયાત છે. એક કબૂતરું છે मजा आया. આ છે એક આપણે જે મોટા છોકરાની ઘોડી આવે એનું ઝુમક છે. આ સાઈ ભરવાની ધ્યાન રાખવાનું. આ ઓટોમેટિક ભરે ધ્યાન રાખે. તો આ 3-4 રમકડા લીધા. ત્યાં ઘોડો ગયો તમારો ગ્રાહક આવ્યો ખરો. ચાલો હવે મળીએ બીજા બ્લોકમાં. ફરી વાર જઈએ છીએ લિફ્ટમાં. જો આ ઢાંકણા દેવાઈ ગયા. અહીં કાચમાં જઈ શકો છો. બરોબર છે. હાલો ભાઈ નરાભાઈ લેવર મારો. એમ લેવર મારો હૃદય ભૂમિ નોડે મને ક્યાં દબાયું લે એટલે બરાબર બધું હાલું થયું. તો ફિર નરાભાઈ લેતા એ જાલીન બીકણા છે પણ હાલ છે. ભરતભાઈ વખત આવી ગયા છે. હાલ આમાં નથી કેમેરા બધું છે આમાં તો અડાવા ન થતા. उठा ले रे देवा, उठा ले रे बाबा. તો મિત્રો હવે પાછું ગળું વ્યૂ જવાનું છે. જુનાગઢનું કામકાજ અહીં પૂરું. કામ તો કાંઈ નહોતું, રખડવા જાય હતા સ્પેશિયલ. એક દિનની રજા હતી એટલે કાલથી હવે પેપર ચાલુ થઈ જાય છે. અને હવે અહીંયા એકાદું ઘૂઘું બૂઘું પકડે ને બસ સ્ટેન્ડમાં જવાનું. રિક્ષા મળી ગઈ છે. હવે ભવનાથ મૂકીને હવે જઈએ છીએ બધા. હશે જયેશભાઈ, ભરતભાઈ, નરેશભાઈ અને આ છે ભવનાથ. બાય બાય ભવનાથ, બાય બાય જુનાગઢ. તો ભાઈ પાછી બસ મળી ગઈ છે. હવે બધા જઈએ છીએ ગળું. અહીંયા પાછા રૂમે જઈને હવે પાછા કાંક બ્લોગ બનાવીશું. કાલ બધા થાકી ગયેલા છે એટલે ઉઈ જાય છે. બાય. તો કેશોદ વટી ગયા છે. અને વરસાદ જેવું બહુ વાતાવરણ થઈ ગયું હવે. બારીએથી બતાવું. વરસાદ જેવું વાતાવરણ છે. જોઈ આંચકમાં વરસાદ આવે. ઘોઘામાં જગ્યા નથી એટલે ભાઈ બ્લોગ નતો ઉતર્યો ઘોઘામાં. પણ હવે પાછા પૂગી ગયા છે.
રૂમ રાખ્યા એ હોસ્ટેલ આ હોસ્ટેલનો ગેટ છે કોઈ પણ આવો એટલે અહીં ન આવતા અમે ખાલી 10 દિવસ રોકાવાના છે એટલે અહીં નહીં હોય રેડે ત્યારે બધા આવેલી ગયા છે ફોન એક બદલાવો તો હા બધું માંડી ઉગી ગયો હા લો જો માંડી ઉગી ગઈ છે ને આ છે આપણે નાળિયેરીનો બગીચો બગીચામાં અમે ફાર્મ હાઉસ છે ના રોકાવી છીએ તો રૂમમાં પૂજી ગયા છીએ આ રૂમમાં આવ્યા એટલે થોડુંક આ મારું બેટું કોક બીજા રૂમમાં આટો મારી ગયા હતા એટલે થોડુંક વેર વિખે કોથળા અહીં ઘાક કરતું ગયું છે ઠેલા ને આ બધું મોસાડ બોસાડે કરવું જોઈએ નરાભાઈ ચાર્જર કાઢો ચાર્જર કાઢી અહીંથી આપણે બારી ખોલ્યું એટલે તરત દેખાશે નાળિયેરીનો સુપર સુપર નજારો વાહ ભાઈ વાહ વાહ ક્યા સીન હે આ નાગો શું રખડે